કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં. તો બધાને જય મા ખોડિયાર. તો અત્યારે હાલ આપણે જોબ પરથી આવ્યા છીએ અને અત્યારે હાલ રેડી થઈ ગયા છે. દિશાંત પણ અહીંયા રેડી થઈ ગયો છે અને પિંકી પણ ત્યાં રેડી થઈ ગઈ છે. તો બસ હવે હાલ જઈ રહ્યા છે ગામડે. પરમ દિવસ લગ્ન છે એટલે કાલનો દાડો ગામડે રહીશું અને પરમ દિવસ લગ્ન છે તો લગ્નમાં જવાનું છે. તો ચલો હવે નીકળીએ સીધા મોટો બ્લોગમાં મળીએ. તો હવે નીકળીએ. જો દિશાંત તો દરવાજા જઈને બેસી ગયો છે. હા જઈએ બેટા. હા બહાર આ જઈએ હા બેટા. દોસ્તો આપણે રેડી થઈ ગયા છે. આપણો મોટો બ્લોગનો સેટઅપ રેડી છે. હેલ્મેટને લઈને ચલો હવે નીકળીએ. તો ચલો હવે ચાવી લઈએ નીકળીએ. તો આ પડ્યું દોસ્તો આપણું બાઇક. ચલો હવે પહેલાં બેગને બાંધીએ. તો દોસ્તો આપણે ઘરેથી નીકળી ગયા છે અને ટાઈમ થયો છે 16:44. તો દોસ્તો આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને પહેલું કામ આપણું છે અત્યારે નીકળી ગયા ઘરે. અહીંયા પેટ્રોલ પંપ છે. પેટ્રોલ પંપથી પહેલાં પેટ્રોલ પુરાવીએ પછી આગળ વધીશું કે પેટ્રોલ એકદમ બિલકુલ નથી. પહેલાં પેટ્રોલ પુરાવીએ પછી આગળ નીકળીશું. જીઓનો પેટ્રોલ પંપ છે ત્યાંથી પેટ્રોલ પુરાવી લઈએ. ચલો પેટ્રોલ પુરાવી લઈએ પછી મળીએ. તો પેટ્રોલ પુરાવી લીધું છે. તો ચલો હવે નીકળીએ ઘર તરફ જવા માટે. તો આપણે કલોલ પહોંચી ગયા છીએ. તો આ જે સામે દેખાઈ રહ્યું છે એ કલોલ જ છે. કલોલનો વ્યૂ કંઈક આવો છે. મંદિર કેટલું મસ્ત છે સ્વામિનારાયણ ભગવાનનું. તો હિરોઈને આપણે નીકળ્યા હોય અને ધ્વજ જો કેટલો મસ્ત ફરકી રહ્યો છે. હિરોઈને ધ્વજ ફરકતો દેખાય એટલે બહુ મજા પડી જાય. હા તુજે સલામ. મસ્ત ધ્વજ ફરકી રહ્યો છે. હવા એટલી મસ્ત ચાલી રહી છે. તો આપણે પહોંચી ગયા છે ત્રિમંદિર. આ છે હનુમાન દાદાનું મંદિર અને ત્યાં સામે જે દેખાઈ રહ્યું છે એ છે ત્રિમંદિર. તો આપણે હાઈવે આવી ગયા છીએ, ગાંધીનગર ચિલોડા હાઈવે. અહીંયાથી ગાંધીનગરનો વ્યૂ જુઓ કેટલો મસ્ત આવી રહ્યો છે. મસ્ત વ્યૂ આવી રહ્યો છે. તો ગાઈઝ આપણે ગાંધીનગર પહોંચી ગયા છીએ અને આજે વહેલો આવવાનો ફાયદો એક જ મળ્યો કે સર્કલ અહીંયાથી ખુલ્લું મળ્યું. બાકી સર્કલ અહીંયાથી બંધ થઈ જાય છે. આપણે 5:30-6 વાગ્યાની આસપાસ આ સર્કલ અહીંયાથી બંધ થઈ જાય. આગળથી ગોળ ફરીને આવવું પડે. તો આજે પહેલાં તો ટાઈમની બચત અહીંયા જ થઈ ગઈ. આખું આગળ ફરવા ના જવું પડે યુટર્ન મારવા માટે. સર્કલ આજે ખુલ્લું મળી ગયું. અને આ એરિયા જો કેટલો મસ્ત ગ્રીનરી, બંને સાઈડ ગ્રીનરી લાગે છે. અને અહીંયા વાતાવરણ પણ ઠંડુ જ છે આ એરિયામાં. આ છે વીઆઈપીના ઘર, મંત્રીશ્રીઓના ઘર. અહીંયા બધા મંત્રીઓ રહે છે. આજે સામે જે રેડ કલરનું દેખાય એ બધી જગ્યાએ મંત્રીઓ રહે. અહીંયા વીઆઈપી મુવમેન્ટ બહુ વધારે હોય છે હર રોજ. અહીંયાથી આ જો વીજળી ગનના જે મોટા ભૂંગળા છે એ કેવા દેખાય છે. જબ્બર વ્યૂ આવે. એક જ ચાલુ છે અત્યારે. બીજા નંબરનું છે રોડિશાનું, બીજા નંબરનું છે ચાલુ છે. આ બે બંધ છે. તો દોસ્તો આપણે ગાંધીનગરથી બહાર નીકળી ગયા છીએ અને હાલ પહોંચવા આવ્યા છે આપણે ચિલોડા. તો ચિલોડા હવે ટૂંક સમયમાં પહોંચી ગઈ છે. હવે રહ્યું છે 5 કિલોમીટરની આસપાસ રહ્યું છે ચિલોડા. તો આપણે ચિલોડા પહોંચી ગયા છીએ. પછી ચિલોડા સર્કલ. તો એ આપણે અહીંયાથી જવાનું છે દહેગામ સાઈડ. જો ઓવરટેક કરીને કેટલા આવે છે ભાઈ, કેટલા ચાલે છે આ લોકો. તો સામેવાળા ક્યાં ચાલશે? અડધા રોડમાં તો આ લોકો ચાલે ઓવરટેક કરીને. બહુ ઉતાવળ છે, બહુ ઉતાવળ.
તો જો દાદા સુરત દાદો આથમવાના તૈયારીમાં છે હવે. કેટલા મસ્ત લાગી રહ્યા છે સુરત દાદો. હવે અડધો પોણો કલાકની અંદર આથમી જશે. હજુ તો અડધો કલાક છે. આપણે હજુ તો કલાક 1.5 કલાક થશે આપણે ઘેર જતા. અંધારું પડી જ જશે ઘરે જઈશું ત્યાં લગી. એ ઓલરેડી ક્યાં ફરે છે રોડ વચ્ચે. તો આપણે દહેગામ નહેરુ ચોકડી પહોંચી ગયા છીએ. હવે અહીંયા 5-10 મિનિટનો બ્રેક લઈશું પકોડી ખાઈને પછી આગળ નીકળીશું. તો આપણે નીકળી ગયા છે દહેગામથી ઘરે જવા માટે. મંદિર જો કેટલું મસ્ત લાગે છે રોડ પર. સતી માતાનું સતી માતા એટલું મસ્ત શણગારેલું છે. લાઇટિંગ કરીને જબ્બર લાગે છે. તો આપણે ચિસ્કારી પહોંચી ગયા છે. ચિસ્કારી ચોકડી નીકળીએ ઘર તરફ. તો થોડું મોડું થઈ ગયું છે. આગળ ગોત્રેજો જતો હતો એના કારણે અંધારું પડી ગયું. અહીંયા ગોત્રેજો આવશે. અહીંયા લગન છે. બાકી મસ્ત અજવાળે ઘરે પહોંચી જા. 15 થી 20 મિનિટ અહીંયા ને અહીંયા બગડી ગયા. આ જો ઓરેન્જ કેવું દેખાઈ રહ્યું છે વાદળા. મસ્ત ઓરેન્જ. હજુ સુરત દાદો હજુ હવે જઈને આથમ્યા છે. ઓરેન્જ મસ્ત દેખાઈ રહ્યા છે વાદળા. મસ્ત વાતાવરણ લાગી રહ્યું છે ઓરેન્જ. તો આપણે આતસુંબા પહોંચી ગયા છીએ. અહીંયા જો તમે ઉમિયા માતાનું મંદિર કેટલું મસ્ત લાગી રહ્યું છે. જય ઉમિયામાં માડી કુળદેવીમાં ઉમિયા. 7:15 થઈ ગઈ છે. મતલબ એ 20-25 મિનિટ જે પેલો વચ્ચે ડિસ્ટર્બ થયા ને ટ્રાફિક મળી ગયું ને એના કારણે વરના ક્યારના ઘરે પહોંચી ગયા હોય. કોણ છે બધા નવા કહેશે. તો આપણે ગામમાં પહોંચી ગયા છીએ. તો ચલો હવે જઈએ ઘરે. તો દોસ્તો આપણે ઘરે પહોંચી ગયા છીએ. આવી ગયું આપણું ઘર. અને બધા જવાના છે અત્યારે ગરબામાં. તો તૈયાર થઈ ગયા છે. તો આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને અહીંયા જમવાનું પણ બની ગયું હતું. તો જમવાનું પણ જમી લીધું છે. દોસ્તો તો આપણે જમી લીધું છે ને હવે રેડી થઈ ગયા છીએ. તો અત્યારે હાલ જઈ રહ્યા છે ગરબામાં. લગ્ન છે ત્યાં ગાડી. આજે રાત્રે રાસ ગરબા છે. તો દિશાંત પણ રેડી થઈ ગયો છે. પિંકી પણ રેડી છે. તો ચલો હવે જઈએ રાસ ગરબામાં. જઈને પાછા આવીએ. રાતે ગરબામાં પહોંચી ગયા છે. ગાડી જો કેટલી મસ્ત લાગી રહી છે. ગાડી જીપ કેટલી મસ્ત લાગી રહી છે. હલ્દી રસમ ચાલી રહી છે. વિશુને મજા પડી ગઈ છે. અને અહીંયા હલ્દી રસમ ચાલી છે. આપણે બેઠા છીએ. ઊભો રે દિશાન. લગ્નમાંથી પાછા આવી ગયા છીએ. પાછા હવે જઈ રહ્યા છીએ ઘરે. અને ટાઈમ થયો છે અત્યારે 10:30. તો હજુ તો એ ગામમાં વરઘોડોને એમ જાય છે. તો હવે આપણે જઈએ છીએ ઘર. મળીએ ઘરે જઈને. દોસ્તો મારા ઘરમાં આવ્યું છે પતંગિયું.
ફુંદુ આવ્યું ફુંદુ. તો આપણે ઘરે આવી ગયા છે લગનમાં જઈને. તો હવે આ વિડીયો ને એન્ડ કરીએ. બોલો ચલો હવે વિડીયો ને એન્ડ કરીએ. તો વિડીયો ગમે તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળી આવો નવા વિડીયો સાથે. ચાલો ટાટા.